नमस्कार, हूँ भक्ति गोराणी पाटीदार दर्शन में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। श्री कच्ची कड़वा पाटीदार युवक मंडल वेस्टर्न झोन द्वारा तारीख 10-1-2015 थी तारीख 11-1-2015 एम 2 दिवस विरार खाते नारंगी क्रिकेट मैदान में भव्याति भव्य क्रिकेट मैचનું आयोजन કરવામાં આવ્યું હતું। કુલ 21 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 16 ટીમ યુવકોની તેમજ 5 ટીમ બહેનોની હતી। યુવકોની બોરીવલી અને મીરા રોડની ટીમ ફાઇનલમાં આવી હતી, તેમજ મીરા રોડની ટીમનો ભવ્ય વિજય થયો હતો અને યુવતીઓમાં વસઈ અને નાલા સોપારાની ટીમ ફાઇનલમાં આવી હતી, જેમાં વસઈની ટીમનો ભવ્ય વિજય થયો હતો। दर्शकों माटे खूब ज व्यवस्थित तेमज स्वादिष्ट पकवानों साथे जमवानी व्यवस्था करवामां आवी हती, तेमज मैदान में ज्ञातिजनोनी हाजरी नोंधपात्र हती। जाणे सामाजिक तहेवार होय तेवो माहोल सर्जायो हतो। आ प्रसंगे श्री कच्ची कड़वा पाटीदार ज्ञाति ट्रस्ट पणना भूतपूर्व चेरमेन तेमज वर्तमान ट्रस्टी एवा श्यामजीभाई नाकराणीए नाकराणी कप 2015 नु तेमज पूरी क्रिकेट मैच ने स्पोन्सर करी हती। मात्र आज वर्ष नहीं पर 10 वर्ष माटे श्यामजीभाई नाकराणीए आ योजनाना दाता छे। आ प्रसंगे श्री कच्ची कड़वा पाटीदार युवक मंडल मुंबईना भूतपूर्व प्रमुख श्री हितेशभाई रामजियाणी तेमज वर्तमान प्रमुख श्री मनसुखभाई वासाणी अने तेमनी टीमे हाजरी आपी हती अने मार्गदर्शन आप्युं हतुं। आ क्रिकेट मैचमां महिलाओए भाग लईने खास आकर्षण जमाव्युं हतुं। विनर्स ऑफ सेमीफाइनल 1 हिमकेम 11। नमस्कार, हूँ भक्ति गोराणी पाटीदार दर्शन में आप सबनु हार्दिक स्वागत करूँ छूँ। आज तारीख 11-1-2015 में पाटीदार युवक मंडल वेस्टर्न झोन मुंबई द्वारा नाकराणी कप 2015 નું आयोजन કરવામાં આવ્યું છે, જેમાં સમાજની 21 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 5 ટીમ મહિલાઓની પણ હતી। તો ચાલો નિહાળીએ તેમની ઝલકો। तैयारी करो। बॉलिंग वेरी गुड, चलो। આપણે જીતવાનું છે કે આપણે ટોસ જીતી લીધો છે અને ડિસિઝન પેન્ડિંગ છે।
31 રન. 35 જીતવા માટે છે. Hello, win. Win. Nalas Super again. First semi-finalist, Nalas Super. Ladies one, Nalas Super, and second finalist. બધા આવી નમસ્કાર, પાટીદાર દર્શનમાં આપ બંનેનું હાર્દિક સ્વાગત કરું છું. તમારું નામ અને તમારી ટીમનું નામ જણાવશો. નૈના વસંત સિંઘાણી, હેમખેમ 11. સ્નેહા વિરેન્દ્ર સુરાની, પ્રેસ્ટાસ વસઈ. ફાઇનલી આ મેચ જીતવા માટે તમારા ટીમની સ્ટ્રેટેજી એટલે વ્યૂ શું હશે? એટલે તારી શું સ્ટ્રેટેજી? પ્લાનિંગ શું છે તમારું ટીમને જીતાડવા માટે? પૂરી કોશિશ કરશું કે અમે જીતીએ, ફાઇનલમાં આવીએ, અને અગર આ પણ ફાઇનલમાં આવ્યા તો અમે બમને બહુ જ ખુશી થશે. અમારા જ બધા અમે બધા એક જ ગામના બહેનો છીએ, એટલે અમને બહુ આનંદ થશે. આ જીતે કે અમે જીતે એમ નહીં, પણ અમે શોખ ખાतिर રમીએ છીએ એને અમને બહુ આનંદ છે કે અમારા પાટીદાર ભાઈઓ અમને રમાડી રહ્યા છે અને આ બધું કરી રહ્યા છે, એના પણ અમે ખૂબ ખૂબ આભારી છીએ. અહીંયા ધન્યવાદ. તમારા ટીમની સ્ટ્રેટેજી શું હશે? સ્ટ્રેટેજી એને કાંઈ નથી, બસ બે ટીમ છે તો એક જીતશે એક હારશે. સો વી ટ્રાય આર બેસ્ટ કે અમે લોકો જીતીએ. બધા એ જ સોચતા હોય, કોઈ હારવાનું સોચીને આવે નહીં. બટ લેટ્સ સી, જે બધાનું જેને જેટલી મહેનત કરીએ છે, ડેડિકેશન હશે, એ આવશે સામે. બસ દેટ્સ ઓલ. તમારી બંને ટીમોને ખૂબ ખૂબ અભિનંદન અને પાટીદાર દર્શનને તમારો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર. નમસ્કાર. હવે મળશું આપણે રમેશભાઈ પોકારને. રમેશભાઈ પોકાર, તમારું હાર્દિક સ્વાગત કરું છું પાટીદાર દર્શનમાં. યુવક મંડળ વેસ્ટર્ન ઝોન ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવ્યું છે મેચનું, એનું મેઇન ઉદ્દેશ્ય શું છે? ક્રિકેટ એવી એક વસ્તુ છે જેમાં યુવાનો, વૃદ્ધો અને અમારા મિડલ એજના બધા એક સાથે એક ગ્રાઉન્ડ પર ભેગા થાય, એકબીજાના પરિચય થાય, આપસમાં એકબીજાની ઓળખાણો વધે. એ હેતુસર આ ક્રિકેટ ટુર્નામેન્ટ આપણી સમાજમાં લગભગ આયોજન થતું હોય અને અમે પણ એ જ ઉદ્દેશથી અમે ચાલીએ છીએ કે યુવાન હૈયાઓ એકબીજાની સાથે હળે મળે, એકબીજાને જોવે, એના ટૂંકમાં ફેમિલી પરિચય થાય. એ ઉદ્દેશ જ આ ટુર્નામેન્ટનો છે. એમાં તમને કઈ ખામી જણાય છે આ વખતે જેનો વધારો કરીને નેક્સ્ટ યર વધારે સારી રીતે એનું પ્રેઝન્ટેશન થઈ શકે? વેસ્ટર્ન ઝોન મુંબઈના એઝ એ યુવક મંડળના પ્રમુખ તરીકે અમે આ બધી બધાને સબર્બનને ભેગા લઈ અને આયોજન કર્યું છે. થોડુંક અમારે સ્થળ લાંબુ થાય છે, જેથી વેસ્ટર્ન ઝોનના અમુક પરાઓને થોડુંક આવવામાં અડચણ પડે છે. પણ તે છતાં આવતા વર્ષે વળી આગળ કાંદીવલી બાજુ અમે ક્યાંક ટુર્નામેન્ટ અથવા મલાડમાં ટુર્નામેન્ટ ગોઠવશું એવી અમારી આગળના વર્ષોમાં ગણિત છે અમારી. અહીંયા આવી જશે. ધન્યવાદ રમેશભાઈ પોકાર, તમારો કિંમતી સમય પાટીદાર દર્શનને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. આપણા ટાઈમ ઓછો વેસ્ટ થાય. હેમખેમ 11 નાલા સુપારા ફિલ્ડિંગ સેટ કરી લેશે. જરાક દૂર, ઓછામાં ઓછા 20 ફૂટ દૂર. બોલ 40 ફૂટ બારે જાય ને તો આપણે ઓછામાં ઓછા 20 ફૂટ બારે ભરાઈએ. બેટિંગમાં હમણાં છે ઉર્મી રવિલાલ પોકાર.
અને 61 થયા છે. 5 ઓવરમાં 62 રન જીતવા માટે MK11 નાલાસોપારાને ફ્રેશ સ્ટાર્સ ચોથી વિકેટ. સત્તર રન પર ચોથી વિકેટ ને હવે ન્યૂ બેટ્સમેન નિશા ન્યૂ બેટ્સ 8 બોલમાં 31 જોઈએ છે અને હવે 7 બોલમાં 31. આની પહેલા સેમીઝમાં 8 બોલમાં 35 બનાવ્યા હતા. હવે સેમ સિચ્યુએશન. ને આઉટ. નમસ્કાર, પાટીદાર દર્શનમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમારું નામ અને તમારી ટીમનું નામ જણાવશો. મારું નામ વિશાલ વસંતલાલ રંગાણી છે ને મારું ટીમનું નામ એવરશાઇન 11 છે. અમિત કિશોરભાઈ લીંબાણી છે. મારું ટીમનું નામ રોયલ ચેલેન્જર મીરા રોડ છે. તમારી બંનેની ટીમ ફાઇનલ્સમાં આવી છે તે માટે ખૂબ ખૂબ અભિનંદન. તમારી ટીમને જીતાડવા માટે તમારું સ્ટ્રેટેજી એટલે વ્યૂ શું હશે? વ્યૂ પર મેચ અમે ટાર્ગેટ કર્યું હતું. એવરી મેચ થ્રુ કર્યું હતું. વધારે મોટું પ્લાનિંગ કંઈ હતું નહીં ને આખા ટીમ એફર્ટથી અમે એક મેચ જીતીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. પરફોર્મન્સ છે તો અમારે બોલિંગનું જે મેન છે બોલિંગ છે સારી, તો એના હિસાબે અમે બોલિંગ લઈને અમે ટાર્ગેટ ચેસ કરી શક્યા છીએ. ધન્યવાદ. તમારો કિંમતી સમય પાટીદાર દર્શનને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પાટીદાર દર્શનમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારું નામ જણાવશો. પીના પોકાર. પીના પોકાર. જે બોરીવલી અને મીરા રોડ બંનેની ટીમ જે ફાઇનલમાં આવી છે, તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? હું બોરીવલી ટીમને સપોર્ટ કરું છું. એ લોકો બેસ્ટ છે. આજે યુવક મંડળ દ્વારા જે આ ક્રિકેટ મેચ નાકરાણી કપનું આયોજન કરવામાં આવ્યું છે, તમને કેવું લાગ્યું? બહુ જ સરસ છે અને એક સારું પ્લેટફોર્મ મળે છે કે અમને બધાને અમારી ટેલેન્ટ બતાડી શકીએ. અને આવતા વર્ષે તમે આ આયોજનમાં કંઈ વધારો જોવા માંગો છો? વધારે ટીમો લેડીઝની થાય એવી રીતે અમે બધાને સપોર્ટ કરશું કે હજી વધારે લેડીઝો આવે અને આ વખતે 5 ટીમ છે, આવતા વખતે 10 ટીમ થાય. ધન્યવાદ. તમારો કિંમતી સમય પાટીદાર દર્શનને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, પાટીદાર દર્શનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારું નામ જણાવશો. મારું નામ છે હેમિકા વિરેન્દ્ર પોકાર. અમે વસઈમાં રહીએ છીએ. મીરા રોડ અને બોરીવલીની ટીમ ફાઇનલમાં આવી છે, તમે કઈ ટીમને સપોર્ટ કરશો? અમે બોરીવલીની ટીમની સપોર્ટ કરશું કારણ કે બોરીવલીની ટીમને મેં રમતા પણ જોઈ છે અને એકદમ એ લોકો સ્ટ્રોંગ છે બધી રીતે. આ વખતે જે યુવક મંડળ દ્વારા નાકરાણી કપનું આયોજન કરવામાં આવ્યું છે, એનામાં એ તમને કેવું લાગ્યું અને આવતા વર્ષે તમે એનામાં કાંઈ વધારો કે વધારે ફેસિલિટીઝ માણવા માંગો છો? એટલે બહુ સરસ આયોજન હતું અને સ્પેશિયલી શું છે કે હંમેશા કપ ત્યાં આગળ ઠાકુરમાં થાય છે. આ વખતે કપ અહીંયા આગળ થયો તો અહીંયાના બધી પ્રેક્ષકોને માણવા માટે બહુ જ મજા આવી અને થોડુંક કંઈક નવું એમાં જોવા મળ્યું. અહીંયાની વધારે પબ્લિક હતી એટલે બંને બાજુ એમ બેલેન્સ થઈ ગયું એમ કે ત્યાં એટલી જ મજા આવે છે, અહીંયા પણ અમને બહુ મજા આવી, ખૂબ મજા આવી. ધન્યવાદ. નમસ્કાર, પાટીદાર દર્શનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તમારું નામ જણાવશો. કપિલ અરવિંદ ધોળુ. ક્યાંથી આવ્યા છો તમે? નાલાસોપારા. મીરા રોડ અને બોરીવલી બંનેની ટીમ ફાઇનલમાં આવી છે, તમે કઈ ટીમને સપોર્ટ કરશો? એકચ્યુઅલી જોવા જઈએ તો બંને ટીમને મારો સપોર્ટ છે જ, કેમ કે આપણા જ ભાઈઓ છે બધા,
પણ ફેવરેટમાં જોવા જઈએ તો એવરશાઇન 11 મને એમ લાગી રહ્યું છે કે ફાઇનલ જીતી કેમ કેમ પણ એમની ટીમે સારું પરફોર્મન્સ આપ્યું છે ત્રણેય મેચમાં જોવા જઈએ તો એઝ કમ્પેર ટુ મીરા રોડની ટીમ. જે નાકરાણી કપમાં આયોજન કરવામાં આવ્યું છે તમને કેવું લાગ્યું, મતલબ એનામાં કઈ ફેસિલિટીઝ જે તમે આવતા વખતે વધારે સારી રીતે માણવા માંગો? ફેસિલિટીઝ તો જોવા જઈએ તો બધી પ્રોવાઈડ કરી છે, બધી સમિતિએ સારું એક પ્રદર્શન આપ્યું છે બધાએ. ધન્યવાદ, તમારો કિંમતી સમય પાટીદાર દર્શનને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર, પાટીદાર દર્શનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તમારું નામ જણાવશો? રમણીકભાઈ પટેલ. ક્યાંથી આવ્યા તમે? વસઈ વિભાગ કચકડવા પાટીદાર સનાતન સમાજના મંત્રી. બોરીવલી અને મીરા રોડ આ બંને ટીમ ફાઇનલમાં આવી છે, તમે કઈ ટીમને સપોર્ટ કરો છો? આમાં મીરા રોડની ટીમ જોરમાં છે અને મીરા રોડની ટીમ કપ લઈ જાય એવું લાગે છે. અમારે તો વિરાર વસઈ નાલા સુપરવાળા સારું જ લાગે ને, અમારા ઘર આંગણે મહેમાન તરીકે આવીને અહીંયા મુંબઈ વેસ્ટર્ન ઝોનવાળા રમે છે તો એક તો અમારા માટે આનંદની વાત છે. એક આ ઉત્સવ જેવું થઈ ગયું છે, એક પ્રોગ્રામ જેવું કે સરસ પિકનિક પોઈન્ટ. તમારા આંગણે રમવા આવ્યા છે પણ આયોજન તો યુવક મંડળ દ્વારા થયું છે, તો એ તમને કેવું લાગ્યું? અમે આયોજનના વારામાં પૂછીએ છીએ. આયોજન બહુ સરસ કર્યું છે, યુવક મંડળે સારી મહેનત કરી છે અને આ બધી મહેનત બહુ ફળ માંગી લે છે અને 2 દિવસની આ મહેનત બહુ સરસ છે. સરસ પ્રોગ્રામ કર્યો અને બધાને મોજ આવી. આજ તો રવિવારે બધાએ ફેમિલી સાથે બધા આવેલા છે અને સરસ મજાનું એક પિકનિક જેવું એક રમત ગમત અને બધાનો માહોલ એકદમ આનંદમય માહોલ હોય, કોઈને બી કોઈ જાતની તકલીફ નથી. બહુ એકદમ બધા સરસ મજાનું રમતના એન્જોય કરી રહ્યા છે. તમારા મતે આ આયોજનનો મેઇન ઉદ્દેશ શું હોવો જોઈતો હતો? આ એક જાતનો ઉત્સાહ છે ને, ઉત્સાહ એ ઉમંગ એ એક જીવવાની કળા છે, જીવવાની મજા આવે. ખાલી આમ સુસ્ત જીવન શું કામનું? એટલે રમત ગમત હોય, ઉત્સવ હોય, તહેવારો એ એક ઉમંગ આનંદના તહેવારો છે, એને જીવનમાં આનંદ કરવા માટેના આ બધા ઉત્સવો છે. ધન્યવાદ. નમસ્કાર, પાટીદાર દર્શનમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તમારું નામ જણાવશો? વંદના નારાયણભાઈ ધોડુ. તમે કઈ ટીમને સપોર્ટ કરો છો, બોરીવલીની કે મીરા રોડની? બંને ફાઇનલમાં આવેલી ટીમ છે, તમે કઈ ટીમને સપોર્ટ કરશો? હું બોરીવલી માટે, કેમ કે મારા બંને ભત્રીજા એ ટીમમાં રમે છે તો ઓફકોર્સ બોરીવલીમાં જ કરીશ. કેમ પણ? એવું લાગ્યું મને, થોડું સારું લાગે છે એટલા માટે બોરીવલી. મીરા રોડમાં પણ લોકો તમારા ભાઈઓ અને ભત્રીજાઓ જ હોઈ શકે, તો કેમ ખાલી બોરીવલીની જ ટીમ? એ તો છે, પણ તો બી પહેલેથી એવું હતું કે બોરીવલી થાય તો સારું, તો બોરીવલી. યુવક મંડળ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું છે તમને કેવું લાગ્યું? બહુ સરસ, બહુ જ સરસ. આવું હંમેશા હોવું જોઈએ અને આવું ચાલતું રહે. નહીં એવું કાંઈ નથી, સારું છે. આપણાથી બધા મોટા છે, સારું કરે છે, સારું થતું રહેશે, બહુ સારું છે. ધન્યવાદ. કેપ્ટન કોણ આખી ટીમનું ઇન્ટ્રોડક્શન કરાવી દો. અંકિત પારસિયા, વિશાલ પોકરા, હિતેશ ગોરાણી, જીતેન માવાની, ભાવેશ ગોરાણી, નિલેશ ખાબૈયા, જીતુ વાસાણી, રાહુલ વાસાણી અને આપણે તુષાર ખાબૈયા. બેસ્ટ લક. થેન્ક યુ. બે જીતશો, એક હારશે તો બીજો જીતશે. Royal Challengers selected to bat on the top.
વેલકમ જ્યુસ ચાલુ કરાવજો ભાઈ. અમિત વેલકમ જ્યુસ ચાલુ કરો. થેન્ક યુ. અમને કપતું તો દઈ દીધું. અમિત અમને કપતું તો દઈ દીધું. આરામ કરી રાખજો. વડીલો દ્વારા રમતની શરૂઆત થઈ રહી છે. ફાઇનલિસ્ટમાં મીરા રોડ ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. નમસ્કાર. હવે આપણે મળશું શ્રી કચ્છી કડવા પાટીદાર જ્ઞાતિ ટ્રસ્ટ ફંડના ભૂતપૂર્વ ચેરમેન તેમજ વર્તમાન ટ્રસ્ટી અને આ નાકરાણી કપના મેઇન સ્પોન્સર એવા શામજીભાઈ નાકરાણીને. શામજીભાઈ નાકરાણી, તમારું આ પાટીદાર દર્શનમાં હાર્દિક સ્વાગત કરું છું. પાટીદાર યુવક મંડળ દ્વારા આજે આયોજન કરવામાં આવ્યું છે તે તમને કેવું લાગ્યું? આપણા નાકરાણી કપ જાણે ઉમિયા કપ રમાતો હોય એવું લાગે છે અને ઉમિયા કપ જેવું દેખાય છે. આજે જે સંખ્યા છે એની રીતે અને જે ખેલૈયાઓ છે એને રમવાથી એમ લાગે છે કે અમે નજીક આવ્યા. અમારો એમ એ હતો નાકરાણી કપ અને મુંબઈ ટ્રસ્ટ ફંડનો કે આપણી સમાજોમાં જે વિખવાદ પેદા થાય છે એ વિખવાદોને કેમ નજીક આવીએ. આ બાળકો જે રમે છે એનાથી અમને એમ લાગ્યું કે જે અમે વડીલોએ ભૂલ કરી હતી એ બાળકો કદાચ અમારી વડીલોની ભૂલને સુધારી નાખશે અને અમે વડીલો પણ નજીક આવશું એવું અમને લાગે છે. તમે આ યુવક મંડળ દ્વારા કરેલા આયોજનથી પૂર્ણપણે સંતુષ્ટ છો? એકદમ સંતોષ છે. અને આપણા જે કાર્યકરો છે એ આમાં આપણા આ કપની અંદર આપણા મુંબઈ યુવક મંડળના પ્રમુખ મનસુખભાઈ અને આપણા અહીંયાના સ્થાનિક અમારા ઝોનના પ્રમુખ રમેશભાઈ અને એમની ટીમ ખૂબ ઈમાનદારીથી કામ કરે છે અને બાળકોને નજીક લઈ આવવાની કોશિશ કરે છે. અમને આજ 2 દિવસની રમતમાં એવું જોવા મળ્યું પણ એક પણ ટીમને અસંતોષ નથી થયો. એ આ કાર્યકરોની સફળતાનો નિશાની છે. ધન્યવાદ. તમારો કિંમતી સમય પાટીદાર દર્શનને આપવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. इसी के साथ ओवर की समाप्ति 2 ओवर के बाद स्कोर पहुंचा 8 रन. स्कोर पहुंचा है 31, एक विकेट के 4 पर. Yeah.